બ્રહ્માજી એને શ્રાપ આપો, જા તું દાસી પુત્ર થઈ જા. એટલે એક ગંધર્વ બીજા જન્મમાં દાસી પુત્ર થયો. ભગવાન તરફ એને એવો ને એવો પ્રેમ રહ્યો. દાસીની જે સાથે એનો દીકરો, એટલે એ જ્યાં કામ કરવા જાય ત્યાં આ નાનો બાળક નારદ એની સાથે સાથે જાય. એમાં સંતોનું બધું કામ કરતા હોય, એમાં આ દાસી સંતો જમી લીધા પછી જે જમવાનું વધે એ પ્રસાદ માની અને આ દાસી ને એનો દીકરો જમે. સમય જતા આ દાસીને સર્પદંશ થયો અને મૃત્યુ પામી. ત્યારે આ નારદને પેલા ઋષિઓ હતા, બ્રાહ્મણો હતા, એમણે એક દ્વાદશ મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રનો બેટા તું જાપ કરજે અને તને ભગવાન પ્રસન્ન થશે. એની માં મરી ગઈ પછી આ બાળક ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ મંત્રનો જપ કરવા લાગ્યો અને એક પીપળાના ઝાડ નીચે જ્યાં બેઠો હતો ત્યાં એને ભગવાનની ઝાંખી થઈ. પરમાત્મા દેખાયા નહીં, ખાલી ઝાંખી થઈ. અને આકાશવાણી થઈ અને કહ્યું કે બેટા, છોકરાઓ કેવા રૂડા છે, જોવો તો હે. આપને એમ થાય કે ઘડીક ખોળામાં બેસીને આપણે રમાડીએ અને ખોળામાં બેસાડીને આનંદ કરીએ. આપને મન થઈ જાય ઘડીક ખોળામાં બેહાડવાનું. આપને મન થાય એમ એની માને નહીં થતું. તમે અંતરના પડદા ખોલજો રે. કોઈ માતા મારું ખોટું ન લગાડે મારા બાપ, આ તો ખાલી આનંદ કરાવવા માટે કહેતો હતો. સાથી બાળકો રમે એનો કોઈ વાંધો નથી, પણ ખાલી તમને આનંદ કરાવવા માટે, કોઈ ખોટું ન લગાડશો બાપ. તો આપણી ચર્ચા ચાલે કે એ બેઠો છે બાળક, ભગવાનની ઝાંખી થઈ. એ નારદને પણ પરમાત્મા દેખાયા નહીં, એટલે કહ્યું છે તમે મારી સામે પ્રગટ થાઓ, મને તમે દર્શન આપો. એના દર્શન થશે અને પછી બીજા જન્મમાં બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એના મનમાંથી, એના ખોળામાંથી આ બાળક નારદ તરીકે અવતરિત થયો અને એને ભગવાન વિષ્ણુનો યશ અને કીર્તિ સમગ્ર દુનિયામાં ગાય. નારાયણ નારાયણનું એને ખૂબ જપ કર્યો. એ નારદજી એ પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્માજી, એ સતીનો દેહ ના ટુકડા થયા પછી એક એક શક્તિપીઠ થઈ, ત્યારબાદ શું ઘટના ઘટી? ભગવાન મહાદેવે શું કર્યું એ જરા કહો. મને એ કહો કે આ હિમાલય અને મેનાને ત્યાં પાર્વતીનો જન્મ કઈ રીતે થયો, એના લગ્ન શિવ સાથે કઈ રીતે થયા, કાર્તિક અને ગણેશના જન્મ કઈ રીતે થયા, એ બધી કથા મને કોઈ જુદા નથી. જેમ શબ્દ અને એનો અર્થ જુદો નથી, જેમ પાણી અને એનું તરંગ જુદું નથી, એમ શિવ અને શિવા જુદા નથી. પણ એ લીલા કરવા માત્રથી મને તમને દેખાડવા માટે એને પોતાની આવી બધી લીલાઓ કરી છે. એટલે હે નારદ, એ શિવા બીજા જન્મમાં હિમાલય અને મેનાને ત્યાં પાર્વતી રૂપે અવતરિત થયા. હવે તું એ હિમાલય અને મેનાના પાર્વતીના જન્મની કથા સાંભળ. એટલે કહ્યું છે કે દક્ષના પુત્રી જગદંબા સતી દેવીએ જ્યારે યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ત્યારે અંતે છેલ્લી ઘડીએ એને એવો મનમાં વિચાર કરેલો કે હું હવે જ્યારે જ્યારે મારો અવતાર થાય ને જન્મ જન્માંતર સુધી મને ભગવાન શિવ જ પતિ તરીકે પ્રાપ્ત થાય એવું મનમાં સંકલ્પ કરી અને પોતે દેહ ત્યાગ હતો. એટલે એનો બીજો જન્મ હિમાલય અને મેનાને ત્યાં થયો. હા, એક વાત
કાલે પણ રહી ગઈ મારા મનમાંથી, પણ મને અત્યારે બહુ ખૂબ ખૂબ આપનો આભાર, મને યાદ કરાવ્યું કે આપણે જે જગ્યાએ ભગવાન અમરનાથના દર્શન કરવા જઈએ છીએ ત્યારે પહેલું એક સ્થાન આવે છે જેનું નામ છે પહેલગામ. તમે બધા જાણો છો એટલા દિવસોથી એ પહેલગામમાં લગભગ 26 થી 27 જેટલા એક નિર્દોષ અને જાતિ પૂછીને તું કઈ જાતનો છો, તારું નામ શું, એમ કહે કે મારું નામ આ, અને કયો છો તો કે હિન્દુ છો, તો હિન્દુ જાણી અને એને ગોળીએ દઈ દીધો છે. જાતિ પૂછીને ધર્મ પૂછીને એને માર્યો છે. એવા 26 નિર્દોષ હિન્દુઓના જ્યાં હત્યા થઈ છે એવા પહેલગામમાં હમણાં તો બહુ એક વાત ચાલે છે કે જાતિ અને ધર્મ પૂછી અને તમને ગોળી મારી દે છે. તો હવે હે સનાતન ધર્મીઓ, હે હિન્દુઓ, તમે હવે જાગો, ધર્મ પૂછીને ખરીદી કરજો. એવા બધાય વોટ્સઅપમાં મેસેજ ભરે છે, એ ધર્મ પૂછીને મારી શકે છે. તો આ સનાતન ધર્મમાં આપણે અવતાર ધારણ કર્યો છે, હિન્દુની ઘરે જન્મા છીએ, તો ધર્મ પૂછીને ખરીદી ન કરાય. કાંઈક તો કરો મારા વાળા. એટલું થયું છે છતાંય તો એવા 26 જણા જે પહેલગામમાં ગુજરી ગયા છે, જે શહીદ થયા છે, જે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, આવું કારનું કૃત્ય કરવામાં આવ્યું છે, તો એ દિવંગતોને મારો ભગવાન સ્વયંભૂ નાગનાથ, નાગ દેવતાજી, નાગેશ્વર, મારો સોમનાથ, ભોળિયોનાથ, એ બધાને શિર શાંતિ અર્પે. એટલા માટે આપણે 2 મિનિટનું અહીંયા મૌન પાળીએ મારા બાપ. પેલા હું બોલું, ઓમ બોલું, એટલે બધા મૌન ધારણ કરશું. વળી પાછો ઓમનું ઉચ્ચારણ કરીશ ત્યારે આપણે મૌન છોડશું. એમ મનમાં ભગવાન મહાદેવના પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો જાપ કરશું. અને જે દિવંગતો પોતાનો જાન ગુમાયો છે, પોતાની હત્યા થઈ છે અને પોતાનો આત્મા ગવાયો છે, એવા હિન્દુ સમાજને પણ કાંઈક આમાંની બોધ મળે અને આ દિવંગતોને ભગવાન શિર શાંતિ અર્પે. એટલા માટે આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ. પહેલા હું ઓમ બોલું, પછી બધા શાંત થશું, શ્રદ્ધાંજલિ આપશું, અને પાછો ઓમનો ઉચ્ચારણ કરું ત્યારે આપણે બધા મૌન છોડશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન ભોળિયોનાથ આ દિવંગતોને શિર શાંતિ અર્પે, એ જ અભ્યર્થના. અને સનાતનીઓને જાગવાનો આ એક સંદેશો અહીંથી આપ્યો છે મને તમને. વારે અત્યારે એક નહીં, હજારોની સંખ્યામાં આપણા હિન્દુઓ આ રીતે જ મળતા રહ્યા છે, હજારોની સંખ્યામાં. અને છતાંય એમાંથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધા વગર આપણે બધા ભાઈઓ કહેવાય, આપણે બધા એક કહેવાય, આપણે બધા ભાઈઓ કહેવાય, એવો આપણે ઠેકો રાખ્યો સનાતનીઓએ, આપણે હિન્દુએ ઠેકો રાખ્યો.
એની કોઈની હામા વાળાની કઈ ફરજ જ નહીં. હવે આ જાગો. ઘણું થયું. આપણા બાપ દાદાઓના લોહી ઘણા રેડાયા. એટલા માટે આપણાથી બને એટલું. કોણ આપણે ક્યાં સરહદ ઉપર લડવા જવાના, પણ સરહદ ઉપર જે લડવા જાય છે એને કમસે કમ ટેકો તો કરીએ. આપણે તો એની પાસેથી ખરીદી કરીને આતંકવાદીઓને ટેકો કરીએ. બધા જયારે હિન્દુઓની વાત આવે છે ત્યારે એક જ પાર્ટી, મને ભલે પાર્ટી વાળા ગમે કે એક જ પાર્ટીની ભાજપ જ ઊભી હોય છે હિન્દુઓની સામે, એની સાથે. બાકી બધી જ પાર્ટી હિન્દુઓની સામે ઊભી હોય છે અને છતાંય આપણે એને મત આપીને એને પ્રોત્સાહિત કરીએ. આ ભાજપ વાળા મને કોઈ કઈ ક્યારે સન્માન કરવા આવ્યા નહીં હોય ક્યારે ઓલા ઉપર વ્યાસપીઠ ઉપર, અને મને ક્યારે એને કવર ન થાતું. આ 90મી કથા પોકી છે મહુવામાં. એક વખત હવે હમણાં કથા હતી ત્યારે અમારા ધારાસભ્ય આવેલા પગે લાગવા, પણ એ ધારાસભ્ય તો કોઈ દી ક્યાંય રૂપિયા આપતા જ નહીં. એ તો બધા ભેગા કરે કે ત્યાંથી અમારા સાધુના મળ્યા હોય કે આશ્રમના મળ્યા હોય એ મૂકતા નથી. એટલે રૂપિયા ધર્માની તો વાત જ નથી કરે પોથી ઉપર. હવે હારે મને એમ લાગે છે કે લાવવાની હોય કોકે આપને ચડાવ્યો છે એને, એ ચડાવી ગયો તો મને. બાકી કોઈ રાજકારણીઓ ક્યારે અહીંયા આવ્યો નથી, ક્યારે સન્માન કર્યું નથી. એટલે પણ છતાંય હિન્દુઓના પક્ષની વાત આવે ત્યારે એક જ પક્ષ ઉભો હોય છે આ ભારતમાં, એ છે ભાજપ. અને છતાંય આપણે આપણા નિજી સ્વાર્થને લીધે બીજા પક્ષોને સન્માનિત કરીને એને વોટ જ્યારે આપી દઈએ છીએ મારા બાપ, ત્યારે એ આપણી ઉપર જ આ ઘણ અકારશે, આપણી ઉપર જ મારશે. યાદ રાખજો તમે, 700 વર્ષથી આ રામજી મંદિર બંધાયું ત્યારે મોદી હતા. આ ઇતિહાસની તવારીખમાં એનું નામ યાદ રહેશે. અને એ આપણા ભાજપનો માણસ છે, એ યાદ રહેશે. 700 વર્ષ થયા, મારો રામ ટેન્ટમાં હતો, એમાંથી અત્યારે કેવું ભવ્ય મંદિર બન્યું છે, તોય તમને ભરોસો નથી એની ઉપર. ખાસ કરીને અમરેલી વાળાને માણસ હારામાં હારો હોય, પણ જેને જવાનું હોય રાજકોટ ને બસમાં બેસી જાય, ગોંડલ વાળીમાં તો ગોંડલ જ પહોંચે, રાજકોટ નહીં પહોંચે. ગમે એવો માણસ હારો હોય તો હું અરે ભજન કરવા વાળો હોય, સંત મહાપુરુષ હોય, પણ ખોટી બસ પકડી લે તો શું કરવું એનું? ધ્યાન રાખજો મારા બાપ. આ તો હિન્દુઓની વાત આવે એટલે કહું છું, કોઈ પક્ષ હારે અમારે લેના દેના નથી, પણ હિન્દુ પક્ષને એક કોઈ જો હિન્દુઓને કોઈ જો ટેકો કરતો હોય તો ભાજપ છે, અને આખા દુનિયામાં ચડાશોખ છે. એટલે કહું મારા બાપ, એટલું થયું છે તો હવે આપણે સામાન્ય જનોએ પણ જાગવાની જરૂર છે. આપણો 1 રૂપિયો દેશની સેવામાં નથી વપરાતો, દેશને તોડવામાં વપરાય છે. જ્યારે આપણે બીજા કોઈને આ રૂપિયો આપીએ છીએ, એની પાસેથી ખરીદી કરીએ છીએ, તો જાગો. આપણા વાળાને કદાચ આઠાના પાવલી રૂપિયો, 2 રૂપિયા, 5, 10 વધારે આપવા પડે તો આપી દો, કમાઈ લેજો યાર. મને ખબર છે, હું અમારી પ્રસાર થયો છું. આપણે આપણા વાળાની દુકાને લેવા જઈએ ત્યારે રૂપિયો 2 રૂપિયા વધારે લે જ છે, અને ઓલા ઘટાડીને આપણને આપે. આમાંની હું પ્રસાર થયો છું. મેં 21 વર્ષ સુધી આ કર્યું. મને ખબર છે, પણ છતાંય ભલે આઠાના પાવલી આપણા વાળાને વધારે જ આવી પડે, કમાઈ લે. હું સાહેબ એક દી 1 રોટલો નહીં ખાઈએ, 2 રોટલી નહીં ખાઈએ, શું ફેર પડી જવાનો? પણ દેશ જયારે તૂટી જાય ત્યારે મારા યાદ રાખજો મારા વાલા, આ બેનું દીકરીઓ જે અત્યારે અહીંયા બેઠ્યું છે એ સલામત નહીં રહે. જયારે દેશ એના હાથમાં. જુઓ ને પશ્ચિમ બંગાળ ક્યાં છેટું જવાનું? ભારતમાં બંગાળમાં તો કેટલું થયું. આપણી
બેન દીકરીઓને નિર્વસ્ત્ર કરી અને એની છાતીઓ કાપી લેવામાં આવી એવા દ્રશ્યો હતા. આવા ભયંકર આપણી ઉપર ક્રૂર હત્યાઓ થઈ છે. તમે બધાએ જોયું હોય કે ન જોયું હોય, એ ન થાય એટલા માટે અત્યારથી ચેતી લ્યો, નકર પછી આવતી પેઢીને ભોગવવું પડશે ને. એ પેઢી જેમ અત્યારે આપણે એમ કહીએ ને કે 700 વર્ષ લાગ્યા, ત્યારે કોઈ શૂરવીર નહીં જાગ્યો હોય, કોઈ મરદ એવો નહીં પાક્યો હોય જેને રામજી મંદિર બનાવવું પડે, ત્યારે એવો કોઈ રૂપિયા વાળો નહીં હોય કે રામજી મંદિર બનાવવાના પૈસા ના આપી શકતો હોય. હતા, પણ ત્યારે હિન્દુઓ એક નહોતા. આ કયું હમણાં સંભાજી મહારાજનું ફિલ્મ આવ્યું છાયા, છાવા, નો જોયું હોય તો જોજો. 42 દિવસ સુધી ઇતિહાસ કે છે ને, આ તો 42 દિવસ સુધી માણસને આમ નખ કાપી નાખે, આંગળીઓ કાપી નાખે, આખા શરીરને ચીરી નાખે, તો એને ક્યારેય ઇસ્લામ ધર્મ ન સ્વીકાર્યો. એમ જ આ 26 જણા મર્યા. કેવો છો હિન્દુ, કલમા બોલ, નહીં બોલું, જય શ્રી રામ બોલે, ઓલો ગોળીથી મારી દે. આવા શહીદ થયા છે આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે. મારા વાલા, કરબ્રત પ્રાર્થના તમે સાંભળો એટલા તો શરૂ કરો. બીજાને જવા દો, આખી અમરેલીને, એને જે કરવું એ બીજા કરે, પણ તમે જે અહીંયા કથા સાંભળો છો એ તો દેશની સેવા કરો. જેને ધર્મ પૂછીને આપણે મારી નાખ્યા છે, તો ધર્મ પૂછીને ખરીદી કરજો. એટલું તો કરો, તોય ઘણો ફેર પડશે. ખેર, એ દિવંગત આત્માને મારો ભગવાન ભોળિયો નાથ એને એનું ધામ આપે, એને ખુશ રાખે, એના કુટુંબ પરિવારને ભગવાન ખૂબ ખુશ રાખે. એને આપણા તરફથી દિલ સોજી પાઠવીએ છીએ. એક વખત જય જયકાર કરો. બોલીએ ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती. जय भारती. जहाँ सत्य अहिंसा और धर्म का पद पद लगता तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. તો એ ભારતના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીને હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. 1-2 મિનિટ માટે, મારી પાસે સમય નથી, પણ પાર્વતીના જન્મ સુધી આપણે પહોંચી જઈએ એટલો 10-15 મિનિટનો મારી પાસે સમય છે. બાપુ, એક 5-10 મિનિટ વધારે લઉં તો ચાલશે ને? તો એ 5-10 મિનિટનો સમય લઈ અને નારદજીએ પ્રશ્ન રાખ્યો છે બ્રહ્માજી પાસે કે માં ભગવતી પાર્વતીનું અવતરણ કઈ રીતે થયું, એ કથા કહો. હે નારદ, પાર્વતીના જન્મની કથા જે સાંભળશે એ કથા પવિત્ર છે અને ભક્તિ વધારનાર છે. જે કથા પાર્વતીના જન્મની કથા સાંભળશે એના પાપો નષ્ટ થઈ જશે. એનામાં ભક્તિ વધશે. માં ભગવતી જગદંબા એનામાં શક્તિ અને ભક્તિ બંને આપશે. બુદ્ધિ શક્તિ આપશે, પ્રેરણા શક્તિ આપશે. એવી આ કથા ઉત્તર દિશામાં
જે હિમાલય છે એ બે રૂપે છે. સ્થાવર પણ છે એટલે કે સ્થિર પર્વત રૂપે, અને એક જંગમ પણ છે મનુષ્ય રૂપે. આ દેવતાઓની એક શ્રેણી છે. જેમ ગંગા જળ રૂપે પણ છે